ત્યાર પછી સારામાં સારો મોંઘામાં મોંઘો કપડો સ્કૂલનો ડ્રેસ હું લાવતી હતી, એના 0 રૂપિયા. ત્યાર પછી તું ભણવા જતો તો તારા માટે સારામાં સારા હું પુસ્તક એ લઈ આવતી હતી, સ્કૂલનો પુસ્તકો, નોટો, ચોપડીઓ આ લઈ આવતી હતી, એના 0 રૂપિયા. ત્યાર પછી તારા માટે હું રોજ નાસ્તો બનાવી આપતી હતી, એના 0 રૂપિયા. આમ એની માતાએ લખ્યું. ત્યાર પછી છેક સુધી એણે લખ્યું, એ ભણ્યો ને કોલેજ સુધી, એ બધો જ ખર્ચો એની માતાએ ઝીણવટપૂર્વક લખી અને લખ્યું કે એની કિંમત 0 રૂપિયા, એની કિંમત 0 રૂપિયા. જ્યારે પેલા બાળકોએ શું લખ્યું હતું કે 10 રૂપિયા. કચરો કાઢ્યો તો એના 10 રૂપિયા, નાના બાળકને સાચવ્યો 10 રૂપિયા. જુઓ આ બંનેના વિચારો જુઓ. નાનું બાળક હતું, એની સમજણ ઓછી હતી, તો એની મા પાસે એણે પૈસા માગવા માટે આ એક કિમિયો એણે કર્યો હતો. જ્યારે એની માતાએ જ્યારે હિસાબ લખ્યો ત્યારે બધા જ હિસાબની અંદર એ 0 રૂપિયા એ લખ્યા હતા. આમ તો બાળક નાનો હતો, પણ 7મા ધોરણમાં ભણતો, એટલે સમજણ તો ખરી જ ને. જ્યારે બાળક ધીમે 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 મોટો થયો, પછી મોટો ઓફિસર બન્યો, ત્યારે એને યાદ આવ્યું અને એ બાળકને ખૂબ લાગણી થઈ એના મા પ્રત્યે. અને પછી એની મા પાસે જઈ અને ખોળાની અંદર માથું મૂકી અને ધ્રુસકે ધ્રુસકે પોકે પોકે આ બાળક રડ્યું. એટલે એની માએ પૂછ્યું કે બેટા શું થયું, તને બીમાર છે, તને કોઈ તકલીફ પડી ઓફિસની અંદર, તારી કોઈ ભૂલ થઈ છે? ત્યારે બાળકે રડતા રડતા કહ્યું કે ના માં, મારે કોઈ ભૂલ થઈ નથી, મને કોઈ તકલીફ થઈ નથી. પરંતુ હું જ્યારે નાનો હતો, 7મા ધોરણની અંદર ભણતો હતો, ત્યારે માં મેં તારી પાસેથી હિસાબ રૂપે 50 રૂપિયા લીધા હતા. અને જ્યારે તે મને હિસાબ લખીને આપ્યો હતો કે તારા એમ કે મેં 9 માસ રાખ્યો તો 0 રૂપિયા, પુસ્તકોના તો 0 રૂપિયા, નાસ્તો બનાવી આપ્યો તો 0 રૂપિયા, તને ભણાવ્યો તો 0 રૂપિયા, આમ તે લખીને આપ્યું હતું. તે વખતે મારામાં સમજણ ઓછી હતી, પરંતુ અત્યારે હું પરિપક્વ થઈ ગયો છું અને નોકરી કરું છું. તે મને યાદ આવે છે કે ખરેખર મા તે મા બીજા બધા વનવગડાના. વાહ! આમ કરી અને એ દીકરો ધ્રુસકે ધ્રુસકે પોતાની માતા પાસે એ ખોળાની અંદર માથું મૂકી અને રડ્યો અને પોતાનું દુઃખ એ વ્યક્ત કર્યું. માટે આવી રીતે